મહાદેવ મહાદેવ, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ પ્રજાપતિ ફરાળી ખીચડી સેન્ટરમાં. લખ્યું છે ખીચડી સેન્ટર એટલે ખીચડી જ મળે છે એવું નથી, ખીચડી સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુ મળે છે, પણ દરેકે દરેક વસ્તુ અહીંયા તમને ફરાળી મળવાની છે. જઈએ ફરાળી ખીચડી સેન્ટરમાં અને જોઈએ કઈ કઈ વસ્તુ છે ને શું શું મળે છે. પ્રજાપતિ ફરાળી સેન્ટરમાં અત્યારે આવી ગયા છીએ અને પહેલા તો શું નામ છે તમારું? મદનભાઈ પ્રજાપતિ. કઈ કઈ વસ્તુ રાખો છો? આમ તો મોટા ભાગે ફરાળી લખેલું છે એટલે ફરાળી વસ્તુઓ બધી મળતી હશે. બધી ફરાળી ઓનલી ફરાળી જે આવતી હોય અમારે યોગ્ય લાગે એવી બધી વસ્તુ રાખીએ. બફ વડા, સાબુદાણા વડા, ખીચડી, ભેલ, પેટીસ, બફ, સાબુદાણા વડા, ફરાળી ખીચડી, પેટીસ, ફ્રેન્ચ ફ્રાઈસ, પેટીસ, ફ્રેન્ચ ફ્રાઈસ, પછી બફ વડા, સાબુદાણા વડા ઓર ભેલ, સાબુદાણાની ખીચડી યોગ્ય લાગે અમે એ બધી વસ્તુ રાખીએ. પણ આ બધું જ ફરાળી, ઓનલી ફરાળી. 25 વર્ષથી ચાલુ છે, 2002 થી. અચ્છા, એટલે આમ તો રેગ્યુલર ભીડ હોય છે પણ શ્રાવણ મહિનો હવે શરૂ થયો છે તો શ્રાવણ મહિનામાં વધારે ભીડ હોય. બાકી 365 થી અમારે ચાલુ જ હોય. સવારે 10 થી રાતે 11 વાગ્યા સુધી. સવારે 10 થી રાતના 11 વાગ્યા સુધી. અચ્છા, સૌથી વધારે વેચાતી વસ્તુ, સૌથી વધારે લોકો, એમ તો તમે બહાર ખીચડી લખ્યું છે એટલે સૌથી વધારે મારા ખ્યાલથી ખીચડી લઈ જતા હશે. મેન વસ્તુ સાબુદાણાની ખીચડી છે, બાકી બધું તો એના જોડે ચાલે, પણ મેન વસ્તુ સાબુદાણાની ખીચડી છે. આરોગ્ય બધી જગ્યાએ એવી વસ્તુ મળતી હોય, ઓનલી ફરાળી. ફરાળી વસ્તુ ખીચડી મેન વસ્તુ સૌથી ચાલુ એ અને અનાથી જ કીધી છે. ફરાળી વસ્તુ સાબુદાણાની સેવ શેને કહેવાય અને શું કહેવાય, એના બાદ મેં પહેલી વખત મારા સસરા ચાલુ કરી. મારા ફાધર હતા ને એ જ હતા. અચ્છા, બાકી અભી તો ઘણી બધી મળે છે, બધી જગ્યાએ મળે બી છે. એમ અમુક તો બધી રાખે છે, ખમણ ઢોકળા, પણ એ આપણે યોગ્ય નહીં લાગતા, એ નહીં રાખે. બાકી જે અમે યોગ્ય લાગે એ વસ્તુ રાખીએ. 365 દિવસ મળે. અચ્છા, 365 એમને ચાલુ કર્યું હતું તમારા ફાધર અને એના પછી તમે? અમે ઇન્સ્પાયર થઈ ગયા છે. ક્યાં બાત છે, ક્યાં બાત છે. અચ્છા, તો હવે મને ફરાળી ખીચડી જે તમારી ફેમસ છે પેલા એ ચાખવી છે, એ ચખાડો. તો ભાઈ હવે ફરાળી ખીચડી બની રહી છે. સાબુદાણા ખીચડી, સાબુદાણાની ખીચડી ફરાળી. કોથમીર નાખી, કોથમીર, અનારદાણા, દાડમ, શક્કરબુરા, અચ્છા, મસાલા, પૂરું નાખી, મસાલો ઓર લીંબુ પાણી. અને લીંબુ પાણી આખું તપેલી ભરીને રેડી રાખો છે એમ? લીંબુ પાણી, લીંબુ પાણી. ઓર એ ફરાળી ચેવડા, ફરાળી ચેવડો નાખ્યો છે. બોલા અરે સબ આ બાત છે, આ બાત. આ રેડી થઈ ગયું એમ ને? આ ફરાળી ખીચડી. ક્યાં બાત છે. રાજેશભાઈએ ફરાળી ખીચડી બનાવીને આપી દીધી છે આપણને. દાડમ છે ને ચેવડો છે ને સાબુદાણાની ખીચડી ને કોથમીર ને બધું મિક્સ કરીને સરસ મજાની ખીચડી બનાવી છે. ચાખીએ છીએ પ્રજાપતિ ફરાળી ખીચડી. ક્યાં વાત છે રાજેશભાઈ, મજા પડી? હે, મજા પડી બસ. કતરી ચેરી આગે વાહ ભાઈ વાહ, ખીચડી જોરદાર છે. અને એટલે જ લોકો ખાલી વ્રત હોય કે ઉપવાસ હોય ત્યારે જ લેવા નથી આવતા, એમના પણ મોજ માટે પણ પ્રજાપતિ ફરાળી ખીચડી ચાખવા માટે આવતા હોય. ફરાળી ખીચડી અમારા અંકુરની અંદર પ્રજાપતિની ફેમસ છે અને એમાંય ચીઝ ખીચડી એકદમ ફેમસ છે. અને હું અહીંયા કમસે કમ 15 થી 17 વર્ષથી હું અહીંયા ખાવા આવું છું. પહેલા તો અહીંયા આગળ નાની સામે લારી હતી એમની, અને પછી અહીંયા આગળ એમને દુકાન કરી. એમની પેટીસ પણ ખાવા લાયક છે અને અમદાવાદમાં હું માનું ત્યાં સુધી ફરાળી આઈટમમાં પહેલો નંબર આમનો આવે છે. રાણાજી, ખીચડી તો મસ્ત હતી. હવે આ બાજુ કંઈક બની રહ્યું છે, વડા જેવું લાગી રહ્યું છે. એમને પણ પૂછીએ આપણે કે શું બની રહ્યું છે. શું બનાવો છો? સાબુદાણાના વડા. સાબુદાણાના વડા એમ? સાબુદાણાના વડામાં એટલે સાબુદાણા તો હોય જ. સાબુદાણા હોય, બટાકા હોય, સિંગ હોય, મસાલો છે,
और चटनी तीखी બધા મિક્સ કરીને સાબુદાણા વડા મિક્સ કરીને સાબુદાણાના વડા. હવે આ સાબુદાણાના વડા અંદર તળાશે. ક્યાં બાત હે, ક્યાં બાત હે, જોરદાર. સાબુદાણાના વડા અત્યારે બની રહ્યા છે ને એ સિવાય અહીંયા પાછળ તમે જુઓ ચેવડો અને વેફર ને એ બધું પડેલું છે. જોરદાર હો. સ્પીડ તો તમારી જોરદાર આવી ગઈ છે. स्पीड तो 8 साल से काम कर रहा हूँ स्पीड तो 8 સાલ છે. અને તમે 3 साल 3 સાલ છે. ઓય સ્પીડ સારી આવી ગઈ છે. 5 साल થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા. જોરદાર સ્માઈલ જોરદાર છે હો ભાઈની. સ્માઈલ જોરદાર છે. પણ સરસ કામ થઈ રહ્યું છે. સાબુદાણાના વડા બની રહ્યા છે. હવે આ અડધું કામ આપણે જોયું, પણ અહીંયા આયા હોઈએ અને બફ વડા અને સાબુદાણાના વડા નવી વસ્તુ છે એ ના ચાખીએ તો એવું તો કંઈ હોતું હશે. એટલે હવે તળવાની શરૂઆત થઈ ગઈ છે સાબુદાણાના વડા અને બફ વડાની. એ પણ આપણે ચાખીશું. તો સાબુદાણાના વડા અને બફ વડા રેડી થઈ રહ્યા છે. અચ્છા, ખીચડી તો ચાખી, હવે આ પણ ચાખીશું. પણ આની અંદર શું શું હોય છે ને શરૂઆત તો ખીચડીથી થઈ હશે, પછી ધીરે ધીરે તમે આની શરૂઆત કરી છે. એની શરૂઆત કેવી રીતે થઈ? એવી રીતે ગ્રાહકની ડિમાન્ડ હોય કે ભાઈ કે બફડા વધારે હોય, ખાવાના પીના વધારે ખાતા હોય, ખાલી સાવણા પીના પૂરતું નહીં, આપણે કાયમ રાખીએ. ક્યાં વાત છે. જેનો શેક હોય ખાશે કઈ વાંધો નહીં, પણ જોડે ચાલશે એવી રીતે સાબુદાણા વડા, બફડા અને પેટીસ એ 2-3 વસ્તુ વધારી છે. પેલા લારી હતી મેં પેલા ઓનલી ખીચડી હતી, ઓનલી ખીચડી હા, હતી. મને જોડે જોડે એ વસ્તુ વધારે નાખી. આપણે રિપ્લેસ મળ્યો, સારો મળ્યો, વસ્તુ બી આપણે સારી બનાવીએ, જો ગ્રાહકને ટેસ્ટ પૂરતી વધારે સારી લાગે. ક્યાં વાત. બીજું કઈ નહીં. અને સાબુદાણા વડા મેં સિંગ આવે, સાબુદાણા, બટાકા, કોથમીર, મસાલો એ બધું મિક્સ આવે. और બફડા में સિંગનો ભૂરો, વરિયાળી, જીરો, વરિયાળી और जीरो और सिंधव नमक और मसालो, कोथमीर ये બધું અંદર એડ એ બધું અંદર એડ થાય. મજાના સાબુદાણા વડા બફડા બનાવીએ. બફડા એવી રીતે બનાવીએ. મસાલો બધું ઓનલી ફરાળી હોય. 365 દિવસ તમારે સામે લાઈવ બનાવી દઈએ એવું કંઈ નથી. ક્યાં વાત. આપણે એવો બીજું કંઈ રાખીએ, ઓનલી ફરાળી રાખીએ. 365 દિવસ 365 દિવસ ફરાળી એમ ને. બફવડા તો આપણે ખાધા હશે, પણ અહીંયા બફવડાની પેટીસ બને છે. પેટીસ કેવી રીતે બને નવી છે? વેરાયટી છે. આહા. હા, પણ ટેસ્ટ આખો અલગ આવે. બફડા કરતા અલગ જુદો આવે. બધું વેરાયટી પડતી હોય. એમાં દહીં, મીઠી ચટણી, તીખી ચટણી, કોથમીર પુદીનાથી બનેલી છે. આ દહીં, આ ઓનલી ફરાળી ચેવડો, કોથમીર, દાડમ, આ પેટીસ. અને ટેસ્ટ આખો અલગ આવે. વધારે રિવ્યુઝ વધારે બી છે. ટેસ્ટ બધા કસ્ટમર સારો જ કીધો છે અત્યાર સુધી. તો ખીચડી તો ચાખી લીધી. રાણાજી આપણું શૂટ કરતા હોય છે, એટલે મેં કીધું આજે તમે પણ ચાખો, ફરાળી વસ્તુ છે. રાણાજી ખીચડી તો ચાખી લીધી. હવે મારા હાથમાં છે બફવડા અને આ કંઈક સાબુદાણાના વડા કંઈક અલગ છે, અને તમારા હાથમાં છે પેટીસ. ભાઈ તમારા કરતા પણ ફર્સ્ટ ક્લાસ. ચાખીએ આપણે. આ કઈ અલગ જ વસ્તુ છે. હા, તમે બફોડા તો ખાધા હશે, હા. પરંતુ આજે હું ખાઉં છું હા. વડા પેટીસ. વડા પેટીસ ઉપવાસ માટે એક નંબર. નાના છોકરાથી લઈને મોટા દરેકને ભાવશે. નહીં તીખી નહીં મીઠી, હા, બધાને ભાવશે એવી જગ્યા છે આ. હા. અને ઉપવાસમાં લોકો વધારે ખાવાનું પસંદ કરે છે. અમદાવાદમાં આ પહેલી વાર અમે ફરાળી પ્રજાપતિ ફરાળી ખીચડી અમે આવ્યા છે અહીંયા, અને આ નવી આઈટમ જોઈ. હવે અમે આને ટેસ્ટ કરીશું કે ભાઈ કેવું લાગે છે. પછી હું તમને કહું, એક બાઈટ તો જાય ફરાળી બફવડાની પેટીસ. કેવું છે? વારે વાહ ભાઈ, ખરેખર. અગર જો તમારે પેટીસ તો તમે ઘણી ખાધી હશે, પેટીસ ઘણી ખાધી હશે, પણ બફવડા પેટીસ એક નંબર છે. તપાસ માટે બી. અને એવું ના થાય કે ભાઈ ડૂચો વરે છે, એવું કંઈ જ નહીં. તમારે જો ખાવી હોય તો હું તમને પહેલા જ એ કહીશ કે પ્રજાપતિ ફરાળી સેન્ટર ઉપર આવો અને આનો આનંદ લો, અને આનો અનુભવ કરો ચાખીને કે ભાઈ કેવી. શું કહેશો તમે? પેટીસ રાણાજી ભૂલી જાય, ખાઈ લે પણ ના. ના, તમારા બફવડા, અચ્છા, મારે બફવડા પેટીસ. ક્યાં વાત છે. બફવડા તો જો બફવડા જોરદાર છે.
બફાળા તમે એક તો ચાખી લીધું, એ બોલતા હતા કેમ કે અમારે રાણાજી બોલવા વધારે જોઈએ, ચાલુ કરે પછી બંધ ના થાય. પણ આ જો બફાળા પણ એટલા સરસ છે. ભાઈ પેટીસ બી સરસ જ છે. હા, બફાળા પેટીસ છે આ. એ બી બોલવા તો દો મને. અને આ સાબુદાણાના વડા એ હવે ચાખીએ છીએ આપણે. એટલે જો સાબુદાણાનો સ્વાદ આવે છે, એની અંદર સિંગ નાખેલી છે, બટાકા છે, અને એના સિવાય જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, પણ અલગ આઈટમ લાગી રહી છે. અને મેં પહેલા કીધું એમ એટલા માટે જ લોકો ઉપવાસ ના રહ્યા હોય તે છતાં અહીંયા આવતા હોય છે અને ફરાળી વસ્તુ અહીંયાની જેટલી પણ છે, ખાસ કરીને ફરાળી ખીચડી તો છે જ, પણ એના સિવાય નવી નવી વસ્તુ ચાલુ કરી છે. રાણાજી ચાલુ બફાળા પેટીસ. બફાળા પેટીસ, બફાળા નહીં પણ બફાળા પેટીસ. એટલે જે ઉપવાસમાં બી ખવાય છે. શ્રાવણ મહિનો ચાલુ થાય છે, આવો. અને બીજી વસ્તુ એવું નથી કે ફક્ત ને ફક્ત શ્રાવણ મહિનામાં, અહીંયા 12 માસ તમને મળશે સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, બફાળા પેટીસ. અને એના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ તમને મળવાની છે. જો તમારે સ્વાદ લેવો હોય તો આવી જજો પ્રજાપતિ ફરાળી સેન્ટર.